અમદાવાદ કાગડાપીઠ પોલીસે વધુ એક પ્રશંસનીય કામગીરી કરી છે। તાજેતર બાદ એક નાસ્તા ફરતા હત્યાના આરોપીને અમદાવાદ શહેરમાં દબોચી લીધો છે। ખરેખરમાં સુરતના માંડવીમાં પોતાની પત્ની હત્યા કરીને નાસ્તા ફરતા આરોપીને શહેરના ગીતા મંદિર બસ સ્ટેશન પરથી કાગડાપીઠ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો। આ પછી આરોપીને માંડવી પોલીસ સ્ટેશને સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। કાગડાપીઠ વિસ્તારમાં ગીતા મંદિર પાસે આવેલ છે તેવી બાતમી મળી। તાત્કાલિક કાગડાપીઠ પોલીસની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને આ કામના વ્યક્તિ દિનેશભાઈ વેલજીભાઈ ડામોરને હસ્તગત કરેલ હતા અને ત્યારબાદ તેમની પૂછપરછ કરતા જાણ થઈ કે આ દિનેશભાઈ વેલજીભાઈ ડામોર જેઓ નોકરી એસટી ડ્રાઈવર તરીકે કરે છે તેઓએ આજથી 5-6 દિવસ પહેલાં ઘર કંકાસ અને પોતાના અંગત પ્રશ્નોને લીધે પોતાના પત્ની સાથે ઝઘડો થયેલ હતો અને આજથી 5-6 દિવસ પહેલાં પોતાના પત્નીને સાંજના સમયે સાડીનો ઉપયોગ કરીને ગળો ટૂંકો આપીને તેઓનું હત્યા કરેલું છે। ત્યારબાદ તેઓએ તાત્કાલિક પત્નીની ઉપર કાપડ ઓઢાડીને પોતાનો જે રૂમ હતો તેને લોક મારીને ત્યાંથી ભાગી છૂટેલ હતા। આ તપાસ કરીને તાત્કાલિક માંડવી પોલીસને જાણ કરેલ, જેમાં માંડવી પોલીસે આ અનુસંધાને ગુનો દાખલ કરેલ હતો, જેમાં BNSની કલમ 103 મુજબ ગુનો દાખલ કરીને આ જે આરોપી પકડેલ છે તેઓને કાગડાપીઠ પોલીસે માંડવી પોલીસને